વેલકમ બેક. કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલ દ્વારા જળ સંચય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. વોટર હાર્વેસ્ટિંગ કરી જળ સંગ્રહ કરવાની કાર્યકરોને અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ તાત્કાલિક એક્શનમાં સી.આર. પાટીલ જોવા મળ્યા. પાટીલના હસ્તે સુરતમાં વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો જમીનમાં પાણીના સંચય અંગે જળ સંપત્તિ પ્રધાનનું મહત્વનું નિવેદન. જળ સંચયમાં ગુજરાત ક્રાંતિ સર્જશે તેમ સી.આર. પાટીલે નિવેદન આપ્યું. ત્રીજું વિશ્વયુદ્ધ એ પાણી માટે લડાશે. હું એટલું કહી શકું કે મોદી સાહેબની આ યોજનાને જો આપણે સાકાર કરીએ તો ત્રીજો વિશ્વયુદ્ધમાં બધા દેશો ભલે ભાગ લે, આપણા દેશે યુદ્ધમાં સામેલ નહીં થવું પડે એટલી તાકાત આ યોજનાની અંદર છે. અને એટલે મારી પહેલી વિનંતી છે આપ સૌને કે તમે તમારા ઘર પાસે બોર હશે, એ બોર પાસે કુંડી કરીને ડિઝાઇન છે જ, એના દ્વારા એ પાણી બોરમાં ઉતારી દો. તમારા પાણીની ક્વોલિટી સુધરી જશે, પાણીનો સ્વાદ બદલાઈ જશે, મીઠું થઈ જશે. તમારી પાસે બોર નથી. મહત્વનું છે કે 6 તારીખે વડાપ્રધાનની વર્ચ્યુઅલ હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાશે. પાટીલે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ઐતિહાસિક સંખ્યામાં બોર બનશે.